ભુજ તાલુકાના સુમરાસર ગામે ચરિયાણ જમીન પર દબાણ હટાવની કામગીરી કરાઈ। ભુજ તાલુકાના સુમરાસર ગામે ચરિયાણની જમીન પર કેટલાક શખ્સોએ પેશકદમી કરી અને ખેતી કરતા આજ રોજ ભુજ મામલતદારની આગેવાની તળેની ટુકડીએ આ જમીનને દબાણ મુક્ત કરી હતી। આ અંગેની વિગતો મુજબ સુમરાસર ગામની 1000 એકર જેટલી જમીનને અગાઉ મુક્ત કરાયા બાદ ફરી ગામના જ કેટલાક ખેડૂતો દ્વારા ચરિયાણની જમીન પર ખેતી કરી મકાઈ, રાયડા, ઈસબગુલ જેવા પાકોનું વાવેતર કરી નાખતા આ સંદર્ભે કરાયેલ ફરિયાદ અનુસંધાને આજ રોજ ભુજ મામલતદાર શ્રી આયાની આગેવાની તળેની ટુકડીએ સવારથી દબાણ હટાવો ઝુંબેશ આરંભી હતી। આ કામગીરીના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। ગામની ઉત્તરી દિશામાં આવેલ ચરિયાણની જમીન પૈકીની 50 થી 60 એકરમાં જમીનમાં પાકોનું વાવેતર કરેલ હોય જે જમીનને દબાણ કરાવવા તંત્ર દ્વારા કામગીરી આરંભાઈ હતી અને જો સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ ન થાય તો આવતીકાલે પણ કામગીરી ચાલુ રાખવાની તૈયારી તંત્ર દ્વારા દર્શાવાઈ હતી। આ વેળાએ સર્કલ ઓફિસર પુલિન ઠાકર, પોલીસ સ્ટાફ, પીજીવીસીએલ કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। સુમરાસર ગામની ગૌચર આ ચરિયાણ જમીનમાં સુમરાસર ગામના જ માણસોએ દબાણ કર્યું હતું અને એના અનુસંધાને એ લોકો અરજીઓ કરતા હતા। આજે કલેક્ટર સાહેબના હુકમથી અમે આ દબાણ દૂર કરવા માટે આવ્યા છીએ। અત્યારે ખાસ કરીને બંદોબસ્ત સાથે કેટલો દબાણ કરવામાં આવ્યો હતો અને કેટલા લોકો દ્વારા દબાણ? શરૂઆતમાં તો લગભગ 40 ઈસમો તરફથી 1000 અંદાજિત એકરમાં હતું દબાણ। અમે સર્વે પહેલાં કર્યું હતું, વચ્ચે પાછું હાઈકોર્ટનો સ્ટે આવી ગયો, પાછું અમે દબાણ હટાવવા માટે આવ્યા છીએ। અત્યારે તો લગભગ 50-60 એકરમાં અંદાજિત દબાણ છે એવું જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે। અત્યારે અમે બધે ઠેકાણે જઈ જ્યાં જ્યાં દબાણ હશે એ બધું દૂર કરાવશું। અત્યારે જો અમારી પોલીસનું પ્રોટેક્શન છે, જીબી વાળા છે અને રેવન્યુ ને પંચાયત બધા ભેગા થઈને અમે અત્યારે દબાણ હટાવી છે। ગામના સાથ સહકારથી ગામના જ બધા ટ્રેક્ટરો છે, ન થાય એના માટે અમે હવે પંચાયતને પણ અમે અહીંયા બોર્ડે લગાડશું અને હવે બીજી ન થાય આ લોકોને પણ અમે તાકીદ કરી દઈશું કે હવે દબાણ કરશો તો પોલીસ કેસ પણ થઈ શકે, ફોજદારી ફરિયાદ પણ થઈ શકે આની અંદર। અત્યારે જે દબાણ છે એમાં ટૂંકમાં વરસાદમાં કમી હોવાને કારણે અને ખેતી ઓછી હોવાને કારણે ડેમમાં પાણી ન હોવાને કારણે અત્યારે 300 થી 400 એકરનું દબાણ છે। જે કાંઈ છે તે એટલા ને એટલો દબાણ છે। સેના સારું તમે જોઈ શકો છો કે આ જમીન અંદર એના સિવાય કોઈને આવવા નથી દેતા। અહીંયા જે કાંઈ ઘાસ છે, થોડું ઘણું જે કાંઈ ઘાસ ઉગે કે જે હોય, જે માલિકીની જમીન હોય એ જમીનને બાકીનાને કોઈને ઘૂસવા દેતા નથી। માથાભારે માણસો છે અને અમે તંત્ર પાસે અપેક્ષા રાખીએ કે ફરીવાર દબાણ ન થાય એવી કાયમી કરે। અમને ગુજરાત હાઈકોર્ટે તો એટલે સુધી કહેલો હતો કે પાણીને અવરોધ ન થાય એ રીતે દબાણ દૂર કરી અને ભવિષ્યમાં દબાણ ન થાય એવી તકેદારી રાખવી, પણ તંત્ર બેરાકાને કંઈ સાંભળતું છે નહીં અને પરિસ્થિતિ દિવસે દિવસ વણસતી જાય છે। આને પરિણામે અમે લોકો છેલ્લા ગામ લોકો અમારે આમાં વ્યક્તિગત કોઈ સ્વાર્થ નથી। 39 જણા છે કુલ, ટોટલી નામ 39 છે। જે પંચનામા વખતે પણ નામો અને યાદી સાહેબને આપી છે, 3 વાર પંચનામા થયા છે, 5 કલેક્ટર બદલ્યા છે, છતાંય પરિણામ છેલ્લે હમણાં ગાંધી સાહેબે રિસ્પોન્સ આપ્યો પણ આ રાજકારણમાં મેળા મોડીના ને આ ને તેને કારણે તંત્ર મોડો પડ્યો, જેમાં ખેડૂતો ચોમાસી પછીનો જે પાક હતો એ લેવાઈ ગયો છે। ખરેખર દબાણ તો એટલો જ હતો પણ જે કપિતનો પાક હતો એ લેવાઈ ગયો છે અને થોડું ઘણું જે માણસો કણે પાણી છે એ અત્યારે પિત્તમાં ઈસબગુલ છે, ઘઉં છે, તમે જોઈ શકો છો, મકાઈ છે, રાયડા છે, એરંડા છે, એવો જે વાવેતર છે એ અત્યારે જોઈ શકો છો। ને આજે વળી તંત્ર આવ્યો છે અને દબાણ દૂર કરે। અમે તો આશા આવી રાખીએ કે ફરી દબાણ દૂર ન થાય તો જ અમારા ગામ લોકોની માંગણી સંતોષાય। એવું નથી, રાજકીય પાર્ટીમાં તો રાજકીય પાર્ટી ઉથલપાથલ ગમે ત્યારે થાય છે। ગયા વખતે ભાજપના ઉમેદવારો રાજકીય પાર્ટી હતી, હવે કોંગ્રેસ છે ને કાલે ઉઠીને ટોપી હોય, આ દાખલા તરીકે આપ પાર્ટી હોય। રાજકીય રંગ દેવા કરતાં હું તો એમ માનું છું કે સ્વાર્થ જ છે, બીજી કોઈ વસ્તુ નહીં। કારણ કે જમીન તમે જુઓ છો, ઉપજાઉ જમીન છે એકદમ। કારણ કે જમીનમાં તમે 2 પાણી દો તો 1000 ગુણી 10 લાખનો પાક પાક્યા છે। અહીંયા અંડા દાખલા છે અને ડેમમાં પાણી હોય તો આટલી આ રુદ્રમાતા ડેમના પાણીમાં નિયમ પ્રમાણે તો આમાં પાણી દબાણમાં ન આપે। કરે શું એ લોકો કે જે એના સર્વે નંબર હોય એના જે 7-12 આપે, એના જે 8 આપે અને એના આધારે એ પાણી પછી આમાં લઈ આવે। દાખલા તરીકે પહેલાં અમે આના વિરુદ્ધમાં એક કલેક્ટરને અરજી પણ આપી હતી કે ભાઈ આ રુદ્રમાતા ડેમનું પાણી બિનસરકારી જમીનમાં ને ગેરકાયદેસર જમીનમાં જાય છે, પણ આ લોકો રુદ્રકા માતાના મંડળીવાળા અને આ લોકો બધા ભરેલા હોવાને કારણે કાંઈ કરતા નથી અને ફરી પાછો પાક પાકી જાય છે અને વારંવાર આવું થાય છે।